ગુડ મોર્નિંગ એવરીવન. જય સ્વામિનારાયણ. ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણની અંદર આપણે નોન્સ સમીકરણ અને એને આધારે કેવી રીતે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધી શકાય એના ઘણા બધા દાખલા ગણ્યા. હવે આપણે એક વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા હતા, ડેનિયલ કોષ, જેમાં Zn ની પટ્ટી ZnSO4 નું દ્રાવણ, Cu ની પટ્ટી CuSO4 નું દ્રાવણ હતું. એ જ પ્રકારનો બીજો એક સાંદ્રતા કોષ, સાંદ્રતાને ઇંગ્લિશમાં કહેવાય કોન્સન્ટ્રેશન. તો સાંદ્રતા કોષ એટલે કોન્સન્ટ્રેશન સેલ નામનો એક ટોપિક આપણી પાસે છે. હવે એની અંદર આ ટોપિક નવા સિલેબસની અંદર લીધેલો નથી, પણ MCQs કદાચ પૂછાય આના બેઝ પર, એને માટે આ ટોપિક હું અહીંયા કન્સિડર કરી લઉં છું. સાંદ્રતા કોષ એટલે કે કોન્સન્ટ્રેશન સેલ. શું છે સાંદ્રતા કોષ એ સમજવા માટે પહેલા એક વિડિયો દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. કોન્સન્ટ્રેશન સેલ એટલે કે સાંદ્રતા કોષ શું છે? Concentration cell. A type of electrochemical cell which has two half cells of the same material, which differ only in their concentrations, is called a concentration cell. પહેલું જ વાક્ય એ લોકોએ વ્યાખ્યા આપી દીધી, a type of electrochemical cell. ઇલેક્ટ્રોકેમિકલ સેલ એટલે વિદ્યુત રાસાયણિક કોષ, એક જાતનો વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં બે અર્ધકોષો જે પણ હોય છે એ બંને અર્ધકોષોની મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ સેમ મટીરિયલ એક્ઝેક્ટ સેમ આવશે. બરાબર? સેમ મટીરિયલ એટલે બંને બાજુ જે પણ વિદ્યુત ધ્રુવો અર્ધકોષો છે એમાં જે પટ્ટી છે એ અને જે દ્રાવણ છે બંને બાજુ સેમ. એટલે કે ધારો કે બંને બાજુ ઝીંકની પટ્ટી ZnSO4 નું જ સોલ્યુશન હોય તો, અથવા તો બંને બાજુ કોપરની પટ્ટી CuSO4 નું દ્રાવણ હોય, બંનેમાં સેમ, બંનેમાં દ્રાવણો પટ્ટી બધું સેમ, તો બંનેમાં ડિફરન્સ શું? તો કીધું છે ઓનલી ઇન ધેર કોન્સન્ટ્રેશન. મતલબ કે બંને બાજુ રહેલા જે દ્રાવણો છે એમની સાંદ્રતા અલગ અલગ હશે. ડાબી બાજુ જે દ્રાવણ છે એની સાંદ્રતા C1 કહું, જમણી બાજુ જે દ્રાવણ છે એની સાંદ્રતાને C2 કહું, તો બંને બીકરો બંને બાજુ એનોડ અને કેથોડમાં રહેલા દ્રાવણોની સાંદ્રતા સેમ નહીં હોય, સરખી નહીં હોય, થોડોક તો એ બંને વચ્ચે ડિફરન્સ હશે. અને આવા પ્રકારનો જે વિદ્યુત રાસાયણિક કોષ જેમાં મટીરિયલ બંનેમાં સરખું પરંતુ સાંદ્રતા અલગ અલગ, એને આપણે સાંદ્રતા કોષ કહીએ છીએ. તો સાંદ્રતા કોષમાં દ્રાવણો સેમ, સાંદ્રતા અલગ હશે. For example, જો અહીંયા એ જ રીતનું આપણને સિલ્વર Ag નો વિદ્યુત રાસાયણિક સાંદ્રતા કોષ આપેલો છે જેમાં બંને બાજુ સેમ છે. જો ડાબી બાજુ Ag ની પટ્ટી Ag પ્લસ નું એટલે કે AgNO3 નું દ્રાવણ, જમણી બાજુ પણ Ag પ્લસ નું દ્રાવણ અને Ag ની પટ્ટી, એટલે કે બંને બાજુ મટીરિયલ સેમ છે, ડિફરન્સ માત્ર સાંદ્રતામાં છે, કોન્સન્ટ્રેશન. એક બાજુનો સાંદ્રતાને C1 કીધી, જમણી બાજુના બીકરની સાંદ્રતાને C2 કીધી, અને C1 અને C2 સેમ હશે નહીં. બંને બીકરોને આપણે ક્ષાર સેતુ દ્વારા જોડેલા છે. મહત્વની વસ્તુ અને કન્સેપ્ટ ફિટ કરવાની વસ્તુ અહીંયા છે, સાંદ્રતા C1 C2 કરતા નાની છે. હવે C1 એ C2 કરતા ઓલવેઝ નાની જ હોય એવો પહેલો સવાલ આપણા મગજમાં થાય. તો C1 અને C2 એ બે સાંદ્રતાઓ આપણે ધારેલી છે, C1 અને C2. C1 સાંદ્રતા C1 કરતા નાની પણ હોય અને C1 સાંદ્રતા C2 સાંદ્રતા કરતા મોટી પણ હોય. પણ અત્યારે આપણે એવું સમજવાનું કે બંને બાજુ મટીરિયલ સરખું હોય, માત્ર સાંદ્રતા અલગ અલગ હોય C1 અને C2. તો જે બાજુ સાંદ્રતા ઓછી હશે એને આપણે એનોડ બનાવીશું અને જે બાજુ સાંદ્રતા વધારે હશે એને આપણે કેથોડ બનાવીશું એટલે એ ઓટોમેટિક બની જ જશે. તો આપણી પાસે કોઈ પણ સાંદ્રતા કોષ હોય એમાં કોણ એનોડ કોણ કેથોડ, તો જેની સાંદ્રતા ઓછી એ એનોડ, વધારે એ કેથોડ, ઓછી એનોડ OA, એ રીતે યાદ રાખો. Ag solid, Ag plus aqueous C1, C2, Ag solid, Cu solid, Cu plus 2 aqueous C1, Cu plus 2 aqueous C2, Cu solid. એ જ રીતનો અહીંયા આપણને કોપરનો અર્ધ સાંદ્રતા કોષ આપ્યો તો. Concentration of ions in the half cells of the concentration cell is different, which results in a redox reaction. બંને બાજુ
સાંદ્રતાનો ડિફરન્સ છે. બંને બાજુ જે દ્રાવણો રહેલા છે એમાં જે પણ આપણા આયનો છે એની સાંદ્રતાનો ડિફરન્સ છે. સાંદ્રતાનો ડિફરન્સ છે એટલે વીજભારનો ડિફરન્સ આવશે થોડો, અને એને લીધે જ ઇલેક્ટ્રોનનું વહન શરૂ થશે સાંદ્રતાને બેલેન્સ કરવા. The concentration of dilute solution be C1 and that of concentrated solution be C2. Let's first study the ડાબી બાજુ એનોડમાં જ્યાં Ag+ ની સાંદ્રતા C1 ઓછી છે, એ સાંદ્રતા ઓછી છે એને વધારવા માટે Ag પ્લસમાં રૂપાંતર થશે અને એના માટે ઇલેક્ટ્રોન મુક્ત કરી એનોડ તરીકે વર્તશે. એ નીકળેલા ઇલેક્ટ્રોન પછી કેથોડ બાજુ Ag ની પટ્ટીમાં જશે. ચલો જોતા રહીએ. cell reaction at the anode. At the anode, Ag solid in a reversible reaction gives Ag plus aqueous C1 plus electron. એ જ રીતે જમણી બાજુ જ્યાં કેથોડ હશે At the cathode, ત્યાં Ag+ ની સાંદ્રતા એટલે કે જે આયનો હશે એની સાંદ્રતા C2 વધારે હશે. હવે વધારે હશે એને પાછી બેલેન્સ કરવા માટે, મતલબ કે પેલી બાજુ ઓછી હતી એને બેલેન્સ કરવા Ag+ આયનો વધાર્યા ઓક્સિડેશન કરી, અને અહીંયા સાંદ્રતા વધારે છે એને ઓછી કરવા એ Ag+ આયનો ઉપરથી આવતા ઇલેક્ટ્રોનને સ્વીકારી Eg પરમાણુમાં કન્વર્ટ થશે. બરાબર? Ag plus aqueous C2 plus જે electron ઉપરથી હમણાં in a ઇલેક્ટ્રોન આવશે reversible અને reaction Ag+ gives એને Ag સ્વીકારી solid. Ag માં કન્વર્ટ થશે. The net reaction is Ag plus aqueous C2 in a છેલ્લી reversible જે આપણી reaction. નેટ કોષ પ્રક્રિયા કહીએ એમાં માત્ર બે જ વસ્તુ હશે, બંને આયનો બંને બાજુ Ag+ જ હશે, કેમ કે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે, Ag સોલિડ. માત્ર બે આયનો વધશે પણ એ બંને આયનોની સાંદ્રતા અલગ અલગ હશે. એમાં જે ઓછી સાંદ્રતા વાળો હશે એ જમણી તરફ આવશે પ્રક્રિયામાં, અને વધારે સાંદ્રતા વાળો પ્રક્રિયામાં ડાબી બાજુ લખાશે. યાદ રાખવાની જરૂર નથી, માત્ર સમજી રાખવાનું. Gives Ag plus aqueous C1. At the same time, the salt bridge maintains electrical neutrality. Generally, the oxidation occurs in dilute solutions. Hence, it is written on the left-hand side. The cell potential of the concentration cell can be calculated by the following equation. E cell is equal to E0 cell minus 0.0. multiplied by log C1 upon C2. યસ, રેડી. આપણું જે નવ સમીકરણ છે એ અહીંયા લખ્યું કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કેમ બિન પ્રમાણિત? ફરી એકવાર સમજાવું કે બંને બાજુ સાંદ્રતા અલગ અલગ છે. એટલે ધારો કે કોઈ એક બાજુ સાંદ્રતા 1 મોલર છે પણ બીજી બાજુ તો 1 મોલર કરતા વધારે કે ઓછી જશે, 0.99 અથવા 1.01 પણ એટલીસ્ટ હોય તો પણ એ કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીએ, અને માટે આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ ગણવો પડે. તો E0 સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0592 અહીંયા ડાયરેક્ટ લખેલું છે. બરાબર? log C1 upon C2 નિપજ અપોન પ્રક્રિયકની સાંદ્રતા લઈએ તો એ પ્રમાણે અહીંયા C1 upon C2 આવશે. ખાસ સમજવા જેવી વસ્તુ એ છે કે અહીંયા બંને બાજુ સરખા વિદ્યુત ધ્રુવો રહેલા હશે, માટે બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પણ સરખા જ હોવાના. એટલે જ્યારે આપણે E0 સેલ સાંદ્રતા કોષ માટે શોધવા જઈએ એ સમયે બંને વિદ્યુત ધ્રુવો સરખા હોવાથી, બંનેના રિડક્શન પોટેન્શિયલ સરખા હોવાથી એમનો જે તફાવત E0 સેલ શોધવા આપણે કેથોડ એનોડનો તફાવત લઈએ છીએ રિડક્શન પોટેન્શિયલનો, એ બંને સરખા હોવાથી કેટલો આવશે? 0 આવશે. અને માટે આપણું નન સમીકરણમાં E0 સેલ કેન્સલ થઈ જશે. માટે આપણું સમીકરણ માત્ર રહેશે E સેલ બરાબર માઇનસ 0.0592 અપોન n log C1 અપોન C2, જ્યાં C1 એ એનોડ પરના આયનની સાંદ્રતા છે અથવા તો ઓછી સાંદ્રતા છે, અને C2 એ કેથોડ પરના આયનની સાંદ્રતા અથવા તો વધારે સાંદ્રતા છે. But E0 cell is equal to 0.00 volt. This is because both the electrodes are similar. Therefore, E cell is equal to minus 0.0592 divided by n multiplied by log C1 upon C2.
રેડી? તો આ રીતે સાંદ્રતા કોષની અંદર આ પ્રમાણેની વસ્તુ હોતી હોય છે. એટલે સાંદ્રતા કોષ, ધારો કે કોપર માટે ચર્ચા કરીએ તો આ રીતનું આપણને કોપર સાંદ્રતા કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે, જેમાં C1 નું મૂલ્ય C2 કરતા ઓછું છે. તો એને માટે આપણે હમણાં જે સમીકરણ લખ્યું હતું એ પ્રમાણે ઈ સેલનું સૂત્ર બને, એમાં E0 સેલ 0 હોવાથી આ રીતનું આપણી પાસે ફાઇનલ સમીકરણ બને. આ સાંદ્રતા કોષની આટલી જ ચર્ચાની જરૂર છે. એને આધારે આપણે બુકમાં તો આ ટોપિક છે ને, એટલે નવા સિલેબસની બુકમાં તો એનસીઆરટીની બુકમાં તો આના કોઈ દાખલા નથી, પરંતુ જૂના સિલેબસમાં આને રિલેટેડ દાખલા હતા, એ આપણે ગણવાનો ટ્રાય કરીએ. Ag+/Ag એ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ છે. સરસ. તો નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. કયો કોષ છે? જુઓ તો બંને બાજુ સેમ વિદ્યુત ધ્રુવ છે, એટલે કે સાંદ્રતા કોષ છે. માત્ર સાંદ્રતાનો ડિફરન્સ છે, એક બાજુ 0.25, બીજી બાજુ 0.75. એક નોંધવા જેવી વસ્તુ એ છે કે ડાબી બાજુ એનોડ છે, એટલે એની સાંદ્રતા જમણી બાજુએ રહેલા કેથોડની સાંદ્રતા 0.75 કરતા ઓછી છે. ગણતરી કરવા માટે અહીંયા કેથોડ એનોડની પ્રક્રિયા આપણે લખી શકીએ, કોષ પ્રક્રિયા એના પરથી બનાવી શકીએ. એના પરથી સમીકરણ લખીએ, જેમાં E0 સેલ બરાબર 0 મૂકીએ. C1 અને C2 સાંદ્રતા, એનોડ અને કેથોડની સાંદ્રતા, એટલે કે 0.25/0.75, 0.25 ગુણ્યા 3 એટલે 0.75 થાય, એટલે નીચે 3 વધે. log 1/3 એટલે log 1 - log 3 કરીએ. સાદરૂપ આપવાની વસ્તુ છે. log 1 એટલે 0 અને log 3 એટલે 0.4771. 0 - 0.4771 એટલે વધે છે -0.04771. પછી આગળ 0.059 તો હતું જ. બંનેમાં એક એક ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે, એટલે n નું મૂલ્ય 1, E0 સેલ 0 છે, માટે માત્ર વધશે 0.059 અને માઇનસ આ માઇનસ અહીંયા છે, માઇનસ અહીંયા છે, માઇનસ માઇનસ પ્લસ, અને 0.059 અને 0.4771 નો ગુણાકાર કરતા આપણને આ કોષનો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ 0.0282 વોલ્ટ મળશે. બરાબર? સાવ સિમ્પલ સાદો દાખલો છે. એ પ્રમાણેનો બીજો એક દાખલો અહીંયા આપેલો છે, જે તમારે જાતે ગણવાનો રહેશે. ડિફરન્સ માત્ર એટલો છે કે ત્યાં એજી હતો, અહીંયા કોપર અર્ધકોષ આપેલો છે. એનો રિડક્શન પોટેન્શિયલ 0.34 છે, પણ એની જરૂર પડશે નહીં. સાંદ્રતા બંનેની આપેલી છે, એકની છે 0.1, બીજાની 1 છે, એટલે આપણે જે લોગ વાળા પદનું સાદરૂપ આપવાનું એ ઈઝી થઈ જશે. આગળ સાંદ્રતા કોષ વિશેની ચર્ચા કર્યા પછી કોષ પોટેન્શિયલ એનું મૂલ્ય આપણને ખબર હોય તો ઘણી બધી વસ્તુની આપણને ખબર પડી શકે. જેમ કે જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખબર હોય તો એને આધારે પ્રક્રિયા કોઈ પણ આપમેળે થશે કે નહીં એ પણ જાણી શકાય. પણ એની ચર્ચા આપણે પછી કરીશું. પણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય મને કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે ખબર હોય, અને એ વિદ્યુત રાસાયણિક કોષમાં જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વાપરેલો હોય તો એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં જે આપણે દ્રાવણ તરીકે H+ નું દ્રાવણ લઈએ છીએ, એ H+ ના દ્રાવણની pH પણ હું કોષ પોટેન્શિયલનું મૂલ્ય ખબર હોય તો માપી શકું છું. અને બીજી વસ્તુ, પાણીનો આયનીય ગુણાકાર પણ કોષ પોટેન્શિયલનું મૂલ્ય ખબર હોય તો એને આધારે આપણે માપી શકીએ છીએ. હા, પાણીનો આયનીય ગુણાકાર એનું મૂલ્ય 298 કેલ્વિન તાપમાને આપણને ખબર છે કે 1 × 10⁻⁻14. આ પાણીના આયનીય ગુણાકારનું મૂલ્ય છે, પણ એ કોઈ પણ કોષનો પોટેન્શિયલ ખબર હોય તો આપણે ગણી શકીએ. કેવી રીતે જોઈએ? pH નું મૂલ્ય કેવી રીતે ગણી શકાય એનો એક દાખલો આપણને અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.4. કીધું છે શું? pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. અહીંયા આપણને કન્ડિશન એવી આપી છે કે આપણી પાસે માત્ર એક જ અર્ધકોષ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જેમાં એક દ્રાવણમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ડુબાડેલો છે. એમાં રહેલા દ્રાવણની pH નું મૂલ્ય આપણને આપેલું છે કે pH 10
વાળું એક દ્રાવણ આપણે બીકરમાં ભરેલું છે. તો એ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનો આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવાનો છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલ. તો પીએચ 10 છે, તો પીએચ બરાબર માઇનસ log of H પ્લસ, એના પરથી log H પ્લસ બરાબર -10, તો એના પરથી આપણે શોધી શકીએ કે H પ્લસ ની સાંદ્રતા બરાબર 10⁻10, કારણ કે આપણને ખબર છે log કાઢીએ તો અહીંયા જે 10 હશે એ પેલા -10 ને ધક્કો મારી એની નીચે ગોઠવાઈ જશે. બરાબર, આ રીતનું આપણે યાદ રાખીએ. તો H પ્લસ ની સાંદ્રતા અહીંયા 10⁻10 આપણને આપેલી છે, મળી, આપણે ગણતરી કરી. હવે હાઇડ્રોજન અર્ધકોષ માટેનો રિડક્શન પોટેન્શિયલ ગણવા નર્સ સમીકરણ માટે આપણે જ્યારે ગણતરી કરતા હતા ત્યારે બે અલગ અલગ અર્ધકોષો માટે નર્સ સમીકરણનું સૂત્ર આપણે લખ્યું હતું. સૌ પ્રથમ કે કોઈ પણ અર્ધકોષનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ 2.303 RT/NF log નિપજના છેદમાં પ્રક્રિયક. અહીંયા આપણે રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. જો H પ્લસ માંથી H2, H પ્લસ એટલે હાઇડ્રોજનની ઓક્સિડેશન +1 અને H2 માં 0, +1 માંથી 0 એટલે એને આપણે રિડક્શન કહીશું. તો હાઇડ્રોજન માટેનો બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધવા માટે આપણે એની રિડક્શન પ્રક્રિયા આ રીતે લખી શકીએ, જેમાં નિપજ છે H2 અને પ્રક્રિયક છે H પ્લસ. H2 વાયુ સ્વરૂપનો છે, એનું દબાણ નથી, માટે આપણે H2 ની સાંદ્રતા 1 લઈ લીધી ઉપર, અને નીચે પ્રક્રિયકની સાંદ્રતામાં H પ્લસ ની સાંદ્રતા લઈએ. હવે H પ્લસ ની સાંદ્રતા તો આપણને આપેલી છે. હાઇડ્રોજન માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 H પ્લસ H2 એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખબર છે 0. 2.303 RT/F એનું મૂલ્ય આપણને ખબર છે 0.059. આ પ્રક્રિયામાં એક ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે એટલે n નું મૂલ્ય આપણે મૂકીશું 1, અને H પ્લસ ની સાંદ્રતા આપણે હમણાં સુધી 10⁻10 એ આપણે મૂકી દઈએ. બધા જ મૂલ્ય મૂકીએ તો 10⁻10 નીચેથી ઉપર જશે તો થઈ જશે 10⁻+10. એ 10⁻10 ઘાતાંક લોગમાં આગળ આવી જાય એટલે આગળ 10, અને log 10 નું મૂલ્ય થઈ જશે આપણી પાસે 1. 0.059 into 10, કેમ કે નીચે n નું મૂલ્ય એક ઇલેક્ટ્રોનની હેરફેર હોવાથી 1 લઈએ એટલે 0.059 ગુણ્યા 10 એનો જવાબ આવશે 0.59. log 10 નો જવાબ તો 1 થઈ જશે. આગળ માઇનસ તો રહેશે, માટે આપણી પાસે જ્યારે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં જે દ્રાવણ છે એની pH 10 મળી, એટલે કે સાંદ્રતા 10⁻10 મળી. જો H પ્લસ ની સાંદ્રતા 1 મોલર હોત તો એને આપણે પ્રમાણિત કોષ કહેત, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કહેત, એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 આવત. પણ અહીંયા સાંદ્રતા 1 કરતા અલગ છે, 10⁻10 છે, એટલે એનો રિડક્શન પોટેન્શિયલ 0 કરતા ઓછો -0.59 વોલ્ટ આવે છે. તો આ રીતે આપણને pH આપેલી હોય તો રિડક્શન પોટેન્શિયલ કે કોષ પોટેન્શિયલ ગણી શકીએ, અને એ જ રીતે કોષ પોટેન્શિયલ હોય તો pH પણ ગણી શકીએ. આપણી ટેક્સ્ટબુકમાં એને રિલેટેડ દાખલા નથી આપેલા, પરંતુ જૂના સિલેબસમાં આવા દાખલા આપેલા હતા. અહીંયા આપણને કોષ પોટેન્શિયલ આપેલો છે 1.02 વોલ્ટ. કયા કોષનો? એવા કોષનો કે જેમાં જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે છે અને Ag વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે છે. આવા એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, Ag તરીકે કેથોડ વિદ્યુત ધ્રુવ, આવા વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ પોટેન્શિયોમીટરથી માપતા 1.02 વોલ્ટ આવે છે. તો એ વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ બાજુ જે નીચે HCl નું દ્રાવણ છે, એ HCl ના દ્રાવણની સાંદ્રતા મને ખબર નથી. જો એ સાંદ્રતા મને ખબર પડે તો H પ્લસ ની સાંદ્રતા શોધી એના પરથી pH શોધી શકાય. બરાબર. એવો જ બીજો દાખલો પણ અહીંયા આપેલો છે જેમાં કોષ પોટેન્શિયલ છે અને મારે pH શોધવાની છે. અને એવો જ એક ત્રીજો દાખલો છે, એમાં પણ કોષ પોટેન્શિયલ આપેલો છે, HCl ના દ્રાવણની pH શોધવાની છે. દરેકમાં જે પણ સામે કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવો અથવા તો એનોડ તરીકે વિદ્યુત ધ્રુવો રહેલા છે
એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના પણ મૂલ્ય આપેલા છે. આ દાખલા તમારે જાતે શોધવાના છે. એના બંનેના અહીંયા જવાબ આપેલા છે. જો તમારા જવાબ આવી જાય સાચી રીતે તો તમને દાખલો આવડી ગયો. એને આધારે જે છેલ્લો દાખલો છે એનો જવાબ અહીંયા આપેલો નથી, એ તમે શોધી શકો છો. ટ્રાય કરજો, ના આવડે તો મને જણાવજો. નેક્સ્ટ સેશનની અંદર આપણે આને સોલ્વ કરવાનું એવું હશે તો ટ્રાય કરશું. આવડી ગયો હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, ઈઝી દાખલો છે. એક દાખલો અહીંયા તમને ગણીને બતાવું તો બીજા દાખલામાં તમારે પ્રોબ્લેમ ઓછો આવે. જો આપણને જે કોષ આપેલો હતો એ અહીંયા આ રીતે આપેલો છે. એ કોષમાં એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, કેથોડ તરીકે Ag છે. કોષનો પોટેન્શિયલ 1.02 છે. હવે આપણે નોન સમીકરણ વાપરવું હોય તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 log. પહેલું તો આના પરથી આપણે પ્રક્રિયા બનાવવી પડશે. એનોડ ઉપરની અને કેથોડ ઉપરની પ્રક્રિયા લખી અને તમે જો કોષ પ્રક્રિયા લખશો તો આ રીતની કોષ પ્રક્રિયા થશે, જેમાં એક ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોવાથી n નું મૂલ્ય 1 થશે. અહીંયા આપણને કોષ પ્રક્રિયામાં દેખાય છે કે નિપજની બાજુ H+ છે અને પ્રક્રિયકની બાજુ Ag+ છે, એટલે log H+ ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતા. આટલું કર્યા પછી E0 સેલ આપણે શોધવો પડશે, તો એ આપણે અગાઉ શોધી લઈએ. E0 સેલ બરાબર કેથોડ માઇનસ એનોડ. કેથોડમાં છે Ag એટલે એનો 0.80 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. H એનોડ તરીકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનો 0, માટે આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.80 થશે. એનું મૂલ્ય અહીંયા આપણે મૂકીએ તો ચલો. E સેલ આપણને કોષ પોટેન્શિયલ દાખલામાં આપેલો છે 1.02 વોલ્ટ. E0 સેલ આપણે શોધ્યો. n નું મૂલ્ય તો 1 એટલે એ કેન્સલ થઈ ગયો. log H+ ની સાંદ્રતા મારે શોધવાની છે એટલે એને હું એમને રહેવા દઉં. Ag+ ની સાંદ્રતા આપેલી છે 0.01. હવે એનું સાદુરૂપ અહીંયા નથી આપેલું, અહીંયા ડાયરેક્ટ લખેલું છે, તો આપણે પહેલા એનું સાદુરૂપ આપીએ. 0.01 એટલે 10⁻². હવે અહીંયા 0.80 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો 1.02 માઇનસ 0.80 એટલે જવાબ આવશે 0.22. તો થઈ જશે 0.22 બરાબર માઇનસ 0.059 ઇન્ટુ log H+ એની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતા કેટલી તો કે 10⁻². હવે આ 0.059 છે એને આપણે અહીંયા નીચે લઈ જવા પડશે, એટલે 0.22 છેદમાં 0.059 એ ડાબી બાજુ થઈ ગયું. જમણી બાજુ શું થશે તો કે આ માઇનસ આપણે આને આપીએ એટલે માઇનસ log H+ અને માઇનસ log 10⁻². તો જમણી બાજુના જે પદ છે એનું સાદુરૂપ આ રીતે આપણે આપી શકીએ કે માઇનસ log of H+ પછી અથવા તો માઇનસ ને હમણાં આપણે બહાર જ રાખીએ. માઇનસ કૌંસમાં જો H+ અને 10⁻² નો log છે એટલે log H+ માઇનસ log 10⁻² આ રીતનું થશે. ચલો એના પછી નેક્સ્ટ માઇનસ કૌંસમાં જ હજુ રહેવા દઈએ log of H+ માઇનસ લોગમાં ઘાતાંકો આગળ આવી જાય એટલે -2 log 10 -2 log 10. log 10 નું મૂલ્ય તો 1 થઈ જશે અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, પણ હજુ આગળ માઇનસ છે માટે સાદુરૂપ આપતા એક સ્ટેપમાં છેલ્લા સ્ટેપમાં શું થશે તો કે માઇનસ log of H+. પછી માઇનસ માઇનસ પ્લસ, પણ પાછો એક બીજો માઇનસ કૌંસની અંદર આવશે એટલે છેલ્લે રહેશે -2. આ માઇનસ log of H+ એને આપણે સૂત્ર લખતા હતા 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરમાં pH અને -2. એ પરથી અહીંયા આ રીતનું આ સ્ટેપ બને છે કે 0.22 ભાગ્યા 0.059 એટલે 3.729 બરાબર pH ઓછા 2. -2 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ, સોરી જમણી બાજુથી ડાબી બાજુ લઈ જઈએ તો પ્લસ,
એટલે 3.729 વત્તા 2 એટલે પીએચ મને મળશે 5.729. તો આ રીતે આપણને કોષ પોટેન્શિયલ ખબર હોય અને કોઈ એક અર્ધકોષ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હોય તો એના પરથી આપણે એના દ્રાવણમાં રહેલા H+ ની સાંદ્રતા અને એના પરથી પીએચ શોધી શકીએ. ખાસ આ દાખલાની અંદર ધ્યાન એ રાખવું કે સાદરૂપ આપતી વખતે log પછી H+ ઉપર પણ આવી શકે, નીચે પણ હોઈ શકે. log વાળા પદમાં H+ ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. માટે એ વખતે સાદરૂપ આપતી વખતે છેલ્લે એવું લાવવાનો ટ્રાય કરવાનો કે -log of H+ આવે. સાદરૂપ આપી અને એવું લાવવાનો ટ્રાય કરવાનો કે -log of H+ આવે અને એના બરાબર પછી આપણે પીએચ મૂકી દેવાનું. એ પીએચ ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો આપણી પાસે પીએચ નું મૂલ્ય મળી જાય. એવો જ બીજો એક દાખલો તમને જે હોમવર્કમાં આપું છું એ દાખલો અહીંયા પણ સોલ્વ કરીને આપેલો છે. એમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આ વખતે કેથોડ તરીકે છે અને એટલે H+ નીચે આવશે. વળી કોષ પ્રક્રિયામાં 2H+ છે એટલે H+ નો સ્ક્વેર પણ આવશે. બધાની સાંદ્રતા આપેલી છે, માત્ર H+ ની સાંદ્રતા H+ ની સાંદ્રતા પણ અહીંયા આપણને આપેલી છે. બરાબર. અહીંયા રકમમાં થોડી ભૂલ છે. જે આપેલો છે આપણને વિદ્યુત રાસાયણિક કોષ એમાં H+ ની સાંદ્રતા આપવાની ના હોય, X મોલર લખીને મૂકી દેવાનું હોય. એટલે અહીંયા ભૂલ છે. આપણે દાખલો ગણતી વખતે H+ ની સાંદ્રતા એમનેમ રહેવા દઈ અને છેલ્લે -log of H+, જો અહીંયા માઇનસ અને log of H+ એને ભેગો કરો એટલે પીએચ મળી જશે અને એને આધારે આપણે આ દાખલાની પીએચ પણ શોધી શકશું 1.396. બરાબર. તો આ જ રીતે આપણે બીજો એક છેલ્લો અહીંયા તમને જે નીચે કોપર વાળો દાખલો આપેલો છે એની પણ દ્રાવણની પીએચ શોધી શકો. તો આ રીતે દાખલાની પ્રેક્ટિસ કરી તમે પીએચ નું મૂલ્ય શોધી શકો. આગળ જઈએ. નેક્સ્ટ આપણો છેલ્લો એક આ સેશનનો ટોપિક છે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા. વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા એકબીજા સાથે સંકળાયેલા છે, જેની 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા સાથે મુક્ત ઉર્જા સંકળાયેલી હોય અને મુક્ત ઉર્જા અને જે તે વિદ્યુત રાસાયણિક કોષ એનો જે પોટેન્શિયલ એ બંને પણ એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય. જો આપણો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર મળે અને એ જ રીતે મને પ્રમાણિત કોષ પોટેન્શિયલ પણ મળે. એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, ΔG = -NFE cell. આ સૂત્ર કેવી રીતે આવે છે એની ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. તમારે જો જરૂર હોય કેવી રીતે આ સૂત્ર આવ્યું તો મને પૂછજો, કહેજો, હું તમને શીખવાડીશ. મને મેસેજ કે ગમે તે કરજો, ફોન કરજો. બરાબર. તો આપણી પાસે એક સૂત્ર આપણે યાદ રાખવાનું, ΔG = -NFE cell. મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. એમાં F એટલે આપણને ખબર છે ફેરાડે અચળાંક 96500 અથવા તો 96487. N એ પણ આપણને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયામાં ફેરફાર આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને E સેલ એટલે કે કોષ પોટેન્શિયલ. બીજું એક સૂત્ર, બીજું એક સમીકરણ જે 11મા ધોરણમાં પણ આપણી પાસે આવી ગયું હતું, ΔG0 = -RT ln K. ln ને સાદા લોગમાં ફેરવતા આગળ આવી જશે 2.303, પછી RT, પછી આપણો સાદો 10 ઘાતાંક વાળો લોગ અને K. તો આ સૂત્રને આધારે ઘણા બધા દાખલા આપણે 11મા ધોરણમાં ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન ચેપ્ટરમાં પણ ગણ્યા હતા. એવા જ દાખલા અત્યારે પણ આપણે ગણવાના છે. કેવી રીતે જોતા રહીએ. ઉદાહરણ નંબર 3.3 એની અંદર આપણને કીધું છે કે ડેનિયલ કોષ માટે, હવે ડેનિયલ કોષ એટલે આપણને કહેવાની જરૂર ના પડવી જોઈએ કે ઝિંક પટ્ટી ZnSO4, Cu પટ્ટી CuSO4, તરત ખબર પડવી જોઈએ. એ ડેનિયલ કોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો એને માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો
એટલે ભાઈ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે અને પ્રમાણિત ગિબ્સ ઉર્જા શોધવાની છે. સૂત્ર હમણાં જ આપણે જોયું, ડેલ્ટા G0 બરાબર માઇનસ NfE0 સેલ. હવે આ પ્રક્રિયા દરમિયાન આપણને ખબર છે કે 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય એટલે n બરાબર 2. ફેરાડે અચળાંકનું મૂલ્ય આપણે 96487 મૂક્યું. પ્રમાણિત કોષ પોટેન્શિયલ અહીંયા આપણને આપેલો છે 1.1 વોલ્ટ. બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને આટલો જવાબ મળશે. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે અહીંયા આપણને જે એકમ મળે છે F અને E0 સેલનો ગુણાકાર કરતા એ એકમ આપણને મળે છે વોલ્ટ ઇન્ટુ કુલંબ. ફેરાડેનો એકમ, ફેરાડે પરથી એનો એકમ મળશે કુલંબ અને E0 નો એકમ છે વોલ્ટ. વોલ્ટ ઇન્ટુ કુલંબ. તો એક સંબંધ યાદ રાખવાનું કે વોલ્ટ ઇન્ટુ કુલંબ એ ઉર્જાનો એકમ છે, વિદ્યુત ઉર્જા પ્રકારની એક ઉર્જાનો એકમ. આ વોલ્ટ ઇન્ટુ કુલંબ એકમ અને જૂલ એકમ વચ્ચેનો સંબંધ પણ જાણી રાખવો જરૂરી છે અને સાવ સિમ્પલ છે. 1 જૂલ બરાબર 1 વોલ્ટ ઇન્ટુ કુલંબ. કોઈ ડિફરન્સ નહીં, જેટલા વોલ્ટ ઇન્ટુ કુલંબ હોય એટલા જૂલ. માટે અહીંયા આપણો જવાબ ડાયરેક્ટ જૂલમાં જ આવે છે, -212271.4 જૂલ. એને આપણે કિલો જૂલમાં ફેરવવા હોય તો પણ ફેરવી શકીએ. ખાસ એક બાબતની અહીંયા તમને નોંધ કરાવડાવું કે અહીંયા આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય ઋણ મળે છે. રેડી? તો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોય એનો મીનિંગ શું? તો કે પ્રક્રિયા આપમેળે થશે. બરાબર? એ પણ વસ્તુ આપણને ખબર છે કે ડેલ્ટા G નું મૂલ્ય કોઈ પણ પ્રક્રિયા માટે ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. પણ યાદ રાખવાની, સમજવાની વસ્તુ એ છે કે ડેલ્ટા G નું મૂલ્ય આપણને ઋણ કેમ મળ્યું? તો આપણી પાસે સમીકરણમાં ડેલ્ટા G બરાબર -NfE સેલ એવું છે. જો મારી પાસે કોઈ પણ રાસાયણિક, વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ ધન હોય તો સમીકરણ પરથી ડેલ્ટા G નું મૂલ્ય આપણને ઋણ મળશે. અહીંયા મને E0 સેલનું મૂલ્ય 1.1 વોલ્ટ એટલે કે ધન છે અને એટલે મને ડેલ્ટા G ઋણ મળે છે. પરંતુ જો અહીંયા રહેલો E0 સેલ એનું મૂલ્ય ઋણ હોય એટલે કે E0 સેલનું મૂલ્ય ક્યારેક માઇનસમાં મળે તો એ માઇનસ અને એક આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ, મતલબ કે એ કન્ડિશનમાં ડેલ્ટા G નું મને ધન મૂલ્ય મળશે. ધન મૂલ્ય એટલે કે પ્રક્રિયા આપમેળે થશે? તો કે ના ભાઈ ના, પ્રક્રિયા આપમેળે થશે નહીં. માટે પ્રક્રિયા આપમેળે થવા માટેની જે જરૂરિયાતો હતી આપણે 11મા ધોરણમાં જોઈ હતી કે ડેલ્ટા G નું ઋણ મૂલ્ય હોય તો પ્રક્રિયા આપમેળે થાય અને ડેલ્ટા G નું ધન મૂલ્ય હોય તો આપમેળે ના થાય. એ જ વસ્તુને પ્રમાણિત કોષ પોટેન્શિયલ અથવા તો કોષ પોટેન્શિયલના સંદર્ભમાં જોઈએ તો જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય તો આપણને ડેલ્ટા G ઋણ મળે અને આ પ્રક્રિયા આપમેળે થાય. પણ કોષ પોટેન્શિયલનું ઋણ મૂલ્ય હોય તો ડેલ્ટા G નું મૂલ્ય ધન મળે અને પ્રક્રિયા આપમેળે ન થાય. માટે પ્રક્રિયા આપમેળે થવા ન થવા માટેની એક નવી શરત આપણી પાસે અહીંયા આવી, E0 સેલનું ધન અને ઋણ મૂલ્ય. E0 સેલ ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય, E0 સેલનું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. બરાબર? આગળ લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 3.6 એમાં પણ કંઈક એ જ રીતનું છે કે આપણને કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપી દીધો છે. આ વખતે માત્ર ગિબ્સ ઉર્જા નહીં, એના પરથી સંતુલન અચળાંક પણ શોધવાનો છે. તો આના માટે સૌ પ્રથમ E0 સેલ આપેલો છે, એના પરથી ડેલ્ટા G0 બરાબર -NfE0 સેલ સૂત્ર વાપરીએ. એમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે. કેવી રીતે ખબર પડી? તો જો I માઇનસ ને જોઈએ એટલે ખબર પડે. 2I માઇનસ, -1 છે, એવા 2 છે એટલે -2. એમાંથી I2 માં ઓક્સિડેશન આંક 0 થાય છે એટલે -2 માંથી 0 થાય છે એટલે 2 ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય એટલે આપણે n નું મૂલ્ય 2 લઈએ. -NfE સેલમાં n નું મૂલ્ય 2, F ફેરાડે અચળાંકનું મૂલ્ય મૂકી દઈએ, E0 સેલ દાખલામાં આપેલો છે, ગુણાકાર કરીએ તો આપણને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ નહીં, વોલ્ટ ઇન્ટુ કુલંબમાં મળશે અને એના પરથી છેલ્લે આપણને ઉર્જા જૂલમાં પણ શોધી શકીએ. હવે આ દાખલામાં બીજી એક વસ્તુ શોધવાની છે, સંતુલન અચળાંક.
કે જે આપણે ડેલ્ટા જી ના મૂલ્યને આધારે શોધી શકીએ, કેમ કે ડેલ્ટા જી અને સંતુલન અચળાંક વચ્ચે સંબંધ છે કે ડેલ્ટા જી બરાબર -2.303 RT log k. એ સૂત્રની અંદર ડેલ્ટા જી નું મૂલ્ય આપણને અહીંયા મળ્યું. આર નું મૂલ્ય 8.314, કારણ કે આપણે ડેલ્ટા જી મુક્ત ઉર્જાનો ફેરફાર જૂલમાં છે, એટલે આર નું મૂલ્ય 8.314. તાપમાન 298 કેલ્વિન, પ્રમાણિત કોષ. અને લોગ કેસી એમને કેમ કે આપણે કે તો શોધવાનો છે. હવે ડેલ્ટા જી નું મૂલ્ય જે છે એના છેદમાં જમણી બાજુએ રહેલા બધા જ મૂલ્યો લઈ લઈએ, કેમ કે આપણે લોગ કેસી ને સૂત્રનો કર્તા બનાવવાનો છે. એટલે લોગ કેસી ને સૂત્રનો કર્તા બનાવતા -45,541.86 છેદમાં 2.303, 8.314 અને 298. કેલ્ક્યુલેટર હોય એનાથી ગુણાકાર ભાગાકાર કરતા આપણને જવાબ મળે છે 7.981. આ કોનો જવાબ મળ્યો? તો કે લોગ કેસી નો. લોગ કેસી બરાબર આટલું છે તો કેસી બરાબર એનો એન્ટીલોગ થશે. એન્ટીલોગ શોધતા મેં તમને શીખવાડ્યું છે. પોઈન્ટ પહેલાનો જે આંકડો છે એને 10 ના ઘાતાંકમાં મૂકી દો અને 0.981 એનો એન્ટીલોગ શોધો તો જવાબ મળશે 9.57. તો આ રીતે આપણે કોષ પોટેન્શિયલનું મૂલ્ય ખબર હોય તો એના પરથી ડેલ્ટા જી પ્રથમ અને એના પરથી કેસી નું મૂલ્ય પણ પછી શોધી શકીએ, સંતુલન અચળાંકનું મૂલ્ય શોધી શકીએ. બરાબર. આ જ રીતનો સ્વાધ્યાયમાં પણ એક આપણને દાખલો આપેલો છે. અહીંયા આપણને પ્રક્રિયા આપેલી છે. પહેલો જે દાખલો છે એમાં એક પહેલી પ્રક્રિયા છે, એમાં આપણને ડેલ્ટા G0 અને સંતુલન અચળાંક શોધવાનો કીધો છે. પણ એક સ્ટેપ થોડુંક એ લોકોએ વધાર્યું છે કે આપણને ડાયરેક્ટ પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ આપી નથી દીધો. જે બે અર્ધકોષો, જે બે વિદ્યુત ધ્રુવો છે એમનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાં કેથોડ અને એનોડનો તફાવત લઈ આપણે સૌ પ્રથમ E0 સેલ શોધીએ અને E0 સેલનું મૂલ્ય ખબર પડે એને ડેલ્ટા G0 બરાબર -NfE0 સૂત્રમાં મૂકીએ તો એના પરથી આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય મળશે. ખાસ નોંધવાની વસ્તુ એ છે કે n નું મૂલ્ય અહીંયા આપણને જે પ્રક્રિયા આપેલી છે એના પરથી n નું મૂલ્ય 6 કેવી રીતે આવે? તો અહીંયા મને જોઈ શકું છું કે કોઈ પણ બેને પકડીએ, ક્રોમિયમ અને ક્રોમિયમ આયન, એ બંનેને પકડીએ તો એમાં ડાબી બાજુએ રહેલો જે ક્રોમિયમ છે એનો ઓક્સિડેશનાંક 0 તટસ્થ છે એટલે, અને જમણી બાજુવાળા ક્રોમિયમનો ઓક્સિડેશનાંક +3 છે. 0 માંથી +3 એટલે કે 3 નો વધારો થાય. એવા બે ક્રોમિયમ છે એટલે 3 દુ 6 ઇલેક્ટ્રોનની હેરફેર થતી હશે. રેડોક્સ ચેપ્ટર મગજમાં વ્યવસ્થિત ઘૂસ્યું હોય તો આ વસ્તુમાં તમને ખબર પડે. એ જ રીતે કેડમિયમમાં પણ તમારે જોવું હોય તો જોઈ શકાય કે ડાબી બાજુ કેડમિયમનો ઓક્સિડેશનાંક છે +2 અને જમણી બાજુ છે 0. +2 માંથી 0 એટલે ડિફરન્સ તફાવત કેટલાનો થયો? 2 નો. પણ એવા 3 કેડમિયમ છે એટલે કે 2 × 3 બરાબર આ વખતે પણ 6, એટલે કે 6 ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોવાથી n બરાબર આપણે 6 લઈશું. f નું મૂલ્ય ખબર છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણે શોધ્યો, ગુણાકાર કરતા આપણને ડેલ્ટા G0 નું મૂલ્ય મળશે. ડેલ્ટા G0 અને સંતુલન અચળાંકનું સૂત્ર આપણને સંબંધ ખબર છે, એના પરથી અગાઉના દાખલાની જેમ આપણે સંતુલન અચળાંક પણ શોધી શકીએ. બરાબર. આગળ આ જ રીતનો આપણને એ જ જે દાખલો છે એની અંદર બીજો એક દાખલો આપેલો છે. સ્વાધ્યાયનો જે 3.4 નંબરનો જે સવાલ છે એની અંદર ટોટલ 1, 2 દાખલા એ રીતના આપણને આપેલા છે. તો આ બંને દાખલા, અગાઉનો જે દાખલો હતો એ જ રીતના છે. આ દાખલા આપણે જાતે ગણવાના થશે. બરાબર. નેક્સ્ટ એના પછી સ્વાધ્યાયનો 3.6 નંબરનો જે દાખલો છે એ આપણે આના પછીના સેશનમાં લઈશું. ત્યાં સુધી આ બધા જ દાખલા તમારી નોટબુકમાં લખી નાખજો અને પ્રોપર સમજીને ગણજો. ઉતારો ના કરતા, નહીં તો એક્ઝામમાં તકલીફ પડશે. નેક્સ્ટ લાઈવ સેશનમાં આપણે જ્યારે મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.